મોટી બેન, આવ બેન. સુખી થા બેન. જે સુખની આશા લઈને તું અહીં આવી છે, એ સુખ ઈશ્વર તને આપે તો હું ખૂબ રાજી થઈશ. બેન, હું અહીં એક દિવસ તારી જેમ જ અંતરમાં ઘણી આશાઓ લઈને આવી હતી. આજે તું આવી છે એટલે મારા અર્ધા અંગની અર્ધી માલિક આજથી તું છે. પા ભાગ મારો છે, પા ભાગ તારો છે, અને અર્ધામાં એ એકલા છે. પણ જો એ પા ભાગમાંથી કોઈ બીજો ભાગ પડાવવા આવે તો આપણે આગળ રહેશે શું? હું તો સાચવી ન શકી, તું એમને સાચવજે. જાગે, આપણી કુળદેવી તને સુખી કરે. બા, હંસ ગયો સરોવર તીરે, દીઠું અમૃત નીર, દીઠું પણ પીધું નહીં, પણ પાસા પગા. પાંડવ ત્રિયા પ્રહલાદજી રાખણ કારણ લાજ, એવો વખત આવ્યો કે પડ પાસા પોબાર. હું જીતી ને તમે હાર્યા. હા મહારાજ. અને રૂપા? મેં એમને હમણાં જ બહાર જતા જોયા. એટલી મોડી રાત્રે? મહારાજ, જોજો કઈ શંકા ન લાવતા. એ મારી બેન છે. આ તો મને એમ કે અડધી રાત્રે મારા દરબારમાં ઓરડો ઉઘડે. એ કેમ ઉઘડ્યો? દરબાર બંને વચ્ચે કઈ બોલાચાલી તો નથી થઈ ને? જોજો દરબાર, ભાણે ભાણું ભટકાય તો એનો અવાજ ઓરડામાં જ રહેવો જોઈએ. એ અવાજ ઓરડાનો ઉમરો ઓળંગીને જો બજાર સુધી પહોંચે તો એમાં આપણી આબરૂ નહીં રહે. એટલે વગર વિચારું કોઈ પણ પગલું ભરતા નહીં તો ભગવાન
મહારાજની જય હો મહારાજ. હમણાં કોઈ બહાર ગયું હતું? ના મહારાજ. તો પછી બારણું શી રીતે ખુલ્યું? બાણ ખુલે નહીં મહારાજ. જ્યાં સુધી સૂરજ નારાયણના પ્રથમ કિરણો પડે નહીં ત્યાં સુધી ચાવીઓ કોટવાડ પાસે રહેશે. કોતવાલ પાસે જઈને ચાવીઓ લે આવ. જી મહારાજ. આ દરવાજો ઉઘડ્યો નતો. કેમ? હા મહારાજ. અને એની બહાર પણ કોઈ ગયું નતું. ના. આ દરવાજો ઉઘડ્યો હતો અને એની બહાર રૂપાંદે ગયા હતા. તમે અમારી સાથે ખોટું બોલ્યા અને તમે ખોટું બોલ્યા એનું આ પરિણામ છે ને એની આ સજા. બસ દરબાર, અહીં સુધી આવ્યા અને ગત ગંગામાં પાવન થવાને બદલે ચોર બન્યા ને તે મારી મોજડીના. અરે ચોરી કરવી હતી તો ઠાકરના હૃદયની ચોરી કરવી હતી. ચોરી કરવી હતી તો સંતોના હેત પ્રીતની ચોરી કરવી હતી. પણ કાંઈ નહીં, સંતોનો માલ કોઈથી રખાય નહીં ને રાખે તોય પચે નહીં. મારી મોજડી મને મારું ધણી આપશે. માયલા આત્મદેવના દર્શન કરી પવિત્ર થયેલા આત્મા ઉપાડો આરાધ. ધણીના કાન સુધી પોકાર ભલે જાય, રૂપાની મોજડી માલાથી રખાય જ નહીં. અરે હરે, આજે તો ના કરવાની કરી છે. અલખના નાથની જય, રામા પીરની જય. રાજપૂત ચામડાનો ચોર બનીને તે પાછું ચામડાને ચીરી પણ નાખ્યું. હે રામાપીર, મારી લાજ રાખજે. બા વંદન. આપે મને નવજીવન આપ્યું એ બદલ આપનો ઉપકાર. કા દરબાર, શું થયું? અત્યાર સુધીનો ઉજાગરો ને ઉપરથી આ. ઉજાગરો તો આનંદનો હશે ને રાણી. એવો તે કયો પ્રેમી હતો કે જેના માટે આવા શોળે શણગાર સજી મહેલ છોડીને રંગરલીઓ મનાવવા જવું પડ્યું? બસ કરો દરબાર, આપણો કોલ તૂટે છે. હા, વાંધો નહીં. કેટલાય વર્ષોથી ચામડી ઉધેડવાની તક નથી મળી. આજે તો કોરો બરડો મળ્યો છે. દરબાર, આ બરડો છે, પણ તમને ખબર છે ને, આ સોરઠી રાજપૂતાણીનો બરડો છે. આ બરડા માથે કોઈથી ઘા ન કરાય. કોઈથી ઘા ભલે ન કરાય રાણી, પણ હું તો તને આજે નહીં છોડું. રાજપૂત, શોખથી જો મારતો હોય તો મારી લે, મર્દાનગીથી મારતો હોય તો મારજે, પણ જોજે હો મનમાં શંકાનો કીડો ના આવે. બોલ, સંભાળજે રાજપૂત. અરે હા, પછી સંભાળીશ રાણી, પણ અત્યારે તારી વફાદારીનો બદલો તો ચૂકવી દઉં. દરબાર, દરબાર, શું થયું દરબારને? બેન, માલદેને નાગે ડંખ માર્યો. અરે, મારા દરબારને ફરકી ગઈ તું. કયા જન્મના વેર લીધા તે કુંભાર જા. દરબાર, રૂપા, મેં જ્યારે તને પ્રથમ વાર જોઈ ત્યારે મને લાગ્યું મારો ભાઈ મેવાડની આણને શુભાવે એવું રતન લઈને આવ્યો છે.
પણ મને શી ખબર એનું મોત લઈને આવ્યો છે. ના ના બેન, આમાં મારો કોઈ વાંક નથી. એ રીતે કઈ સ્ત્રી હોય જે પોતાના હાથે પોતાના સૌભાગ્યના ચાંદલાને ભૂંસી નાખે. બંધ કર તારી પ્રિયા ચરિત્ર અભાગની. બેન, હું તમારા પગે પડું છું. હું ખરેખર કહું છું, હું નિર્દોષ છું બેન, હું નિર્દોષ છું. જે નજરે જોયું છે ઓછું છે કે તારી વાતથી ભરમાં નિકાલ કહું છું. મહારાજ, જલ્દી કોઈ વેદરાજને બોલાવો. દરબાર આપણને છોડીને ગામત રચાય. ના ના, જાય નહીં. જ્યાં સુધી હું આવી છું ત્યાં સુધી મારા માળાને અહીંથી કોઈ લઈ જઈ શકે નહીં. રાજપૂતાણીના ઓરડામાં આવવા તો કાળને રજા માંગવી પડે. હે મારા દેવ રામાપીર, મેં મન વચન ને કર્મથી એમની સેવા કરી હોય, જાણે અજાણ્યું પણ આવડું ડગલું ન ભર્યું હોય, તો મારા માલાને સજીવન કરજે મારા દેવ. એમને સજીવન કરજે, એમને સજીવન કરજે, એમને સજીવન કરજે મારા દેવ, એમને સજીવન